હવે એના પછી આવે છે આપણો સવાલ 25, જે સ્વાધ્યાયનો છેલ્લો સવાલ છે. સવાલ કંઈક એવો આપેલો છે આપણને, નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ સાચી નથી, તમારા જવાબ માટે કારણો આપો. એમાં પહેલો સવાલ આપેલો છે કે જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળી શકે. 2 છાપ મળશે, અથવા તો 2 કાંટો મળશે, અથવા તો બંને એક વાર મળશે, એટલે કે એકવાર છાપ મળશે, એકવાર કાંટો મળશે. તો અહીંયા એ લોકોએ શું કીધું છે કે શક્ય પરિણામોની સંખ્યા કેટલી આપેલી છે? 3 આપેલી છે. કેટલી આપેલી છે? 3. અને તેની સંભાવના કેટલી આપેલી છે? 1/3 થશે. પણ આ વિધાન કેવું છે? ખોટું. વિધાન કેવું છે? ખોટું. કઈ રીતે કહી શકીએ કે જ્યારે આપણે 2 સિક્કાને એક સાથે ઉછાળીએ તો એક સિક્કા ઉપર શક્ય પરિણામોની સંખ્યા કેટલી થાય? 2. છાપ આવી શકે, કાંટો આવી શકે. બીજા ઉપર પણ શક્ય પરિણામોની કેટલી સંખ્યા થાય? 2. તો 2 ગુણ્યા 2 કુલ પરિણામોની સંખ્યા કેટલી થાય? 4. પણ અહીંયા કુલ પરિણામોની સંખ્યા કેટલી આપેલી છે? 3. એટલા માટે આ વિધાન કેવું છે? ખોટું છે. કુલ પરિણામની સંખ્યાના આધારે આપણે કહી શકીએ. એના પછી બીજો સવાલ જોઈએ આપણે કે જો પાસાને ઉછાળવામાં આવે છે તો 2 શક્ય પરિણામો મળે છે, અયુગ્મ સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા. તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. તો આ વિધાન અહીંયા સાચું છે. હવે તમે કહેશો કે કઈ રીતે સાચું? કે પાસાને આપણે ઉછાળી ત્યારે 6 પરિણામો શક્ય થાય, પણ અહીંયા તો 1/2 આપેલું છે. પણ પાસાને જ્યારે આપણે એકવાર ઉછાળીએ ત્યારે 6 પરિણામો તો શક્ય થાય જ. કુલ પરિણામો 6 થાય. કયા કયા? 1, 2, 3, 4, 5 અને 6. આ 6 પરિણામ તો શક્ય થાય. પણ આ 6 પરિણામમાં અયુગ્મ પણ છે અને યુગ્મ પણ છે. જો અયુગ્મ, અયુગ્મ, અયુગ્મ 1, 3, 5, યુગ્મ 2, 4 અને 6. હવે સવાલ આપણને શું આપેલો છે કે અયુગ્મ સંખ્યાની સંભાવના. તો અહીંયા આપણે ઘટના A લઈ લઈએ તો અયુગ્મ મળવાની સંભાવના, અયુગ્મ સંખ્યા એકી સંખ્યા કેટલી? 1, 2, 3. તો ઘટનાના પરિણામોની સંખ્યા 3, કુલ પરિણામોની સંખ્યા 6. તો આની આપણે જો સંભાવના શોધીએ, સંભાવના A બરાબર આપણને શું મળશે? 3/, કુલ કેટલી છે? 6. તો આનો જવાબ શું થશે? 1/2. તો હા, આ વસ્તુ કેવી છે? સાચી છે. કેવી છે? સાચી છે. કારણ કે અહીંયા આપણને સંભાવના કેટલી મળે છે? અયુગ્મ સંખ્યાની 1/2. અને આ વસ્તુ પણ સાચી જ છે કે પાસાને જ્યારે એકવાર ફેંકવામાં આવે છે ત્યારે 2 જ શક્યતાઓ છે, કાં તો અયુગ્મ સંખ્યા આવશે કાં તો યુગ્મ સંખ્યા આવશે. તો આ આવી શકે. 6 નંબર છે, એમાંથી 3 અયુગ્મ છે અને 3 કેવા છે? યુગ્મ. તો આ વસ્તુ પણ કેવી છે? અહીંયા સાચી છે.